વાઘોડિયાના માછલીપુરામાં રહેતી મહિલાને પાડોશી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા હેરાનગતિ અને મારઝૂડ મામલે મહિલાએ પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી। વડોદરા શહેરના વાઘોડિયા ગામમાં આવેલ માછલીપુરા ખાતે મીનાક્ષીબેન વસાવા રહે છે। તેઓના પાડોશી ભોગીલાલ વસાવા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે। સાથે સાથે મુકુંદ વસાવા દારૂનો ધંધો કરે છે। અવારનવાર આ પાડોશીઓ મીનાક્ષીબેનને હેરાન પરેશાન કરી હાલમાં જ તેઓના ઘરમાં ઘૂસી તેઓને મારઝૂડ કરી હતી। ફરિયાદીએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસે પોતાના જ કર્મચારી અંગે ફરિયાદ હોવાથી વધુ રસ બતાવ્યો ન હતો। મારા પાડોશી છે, મારી માલિકીની જગ્યા છે, મારે મકાન બનાવવું છે, એ લોકો મને મકાન બનાવવા નહીં દેતા। મારી જોડે 3 મહિનાથી ઝઘડા કરે છે અને પુરુષોએ મને મારઝૂડ કરી છે અને મારા ઘરવાળાને પણ એ લોકોએ માર્યો છે। અને જ્યારે મુકુંદ ચંપક અને ચંપક રતિલાલ ભોગીલાલ રતિલાલ આ ત્રણે પુરુષોએ મને મારી। હું રાતે 8:45નો ટાઈમ હતો અને જરોદ પોલીસ ચોકીમાં જઈ તો એ જમાદારે કોઈ મારો એક્શન લીધો નહીં। કોઠી બિલ્ડિંગે જઈ તો એ લોકોએ ફોન કર્યો હતો કે હું લઈ આવું છું, તો એ લોકો કોઈ એક્શન લીધો નહીં મારો। પછી વાઘોડિયા પોલીસ ચોકીમાં જઈ તો પણ એ લોકોએ ખાલી લખીને ફાઇલો દબાઈ રાખી, લખાણ કરી દીધું, જામીન ઉપર લોકોને છોડી દીધા। પણ એ લોકોને જે એમને એ કરવાની હતી સજા, એ લોકો કોઈ સજા નહીં કરીને અત્યારે પુરુષો મારે લેડીઝને તો કેટલો ગુનો લાગુ પડે, પણ એ લોકોએ કોઈ એવું કાર્યવાહી કરી નહીં અને એ લોકોએ પૈસા ખાધા અને જાતે પોલીસ વાળો છે એટલે એનું સાંભળ્યું, મારું કોઈ સાંભળ્યું ના એને।